દાંતીવાડા તાલુકાના ગોડ ગામે 1 વર્ષ અગાઉ પ્રેમલગ્નના મંદુકમાં એક યુવાનની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં ડીસાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે શનિવારે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સખત સજા ફટકારી હતી। કોર્ટે કહ્યું કે ઓનર કિલિંગ જેવા ગુનાઓ સમાજ માટે ઘાતક છે અને આવા કૃત્યો સામે કાયદાનો કડક ડર રહે તે હેતુથી કઠોર સજા જરૂરી છે। કેસની વિગત જોઈએ તો દાંતીવાડા તાલુકાના ગોડ ગામના મહેશકુમાર સાબાજી ઠાકોરે પરિવારની મંજૂરી વિના એક યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા। ત્યારે યુવતીના પરિવારજનોએ પૂર્વ આયોજિત ષડયંત્ર રચીને એક સંપ થઈ યુવકની હત્યા કરી હતી। ત્યારે હવે આ ઓનર કિલિંગની ઘટનામાં ડીસા કોર્ટે તમામ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે। તો બનાસકાંઠાની ઘટના અંગે વાત કરીએ કે હાલ કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે। કોર્ટે કહ્યું કે કઠોર સજા જરૂરી છે। 9 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। ઓનર કિલિંગ કેસમાં આજીવન કેદની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે, જેમાં ઘટના બની હતી પ્રેમલગ્નના કારણે જે હત્યાનો બનાવ થયો હતો તેના અંગે 9 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે અને આ 9 આરોપીઓને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે। કોર્ટે કહ્યું કે કઠોર સજા ખૂબ જ જરૂરી છે અને 9 આરોપીઓને આ સાથે જ આજીવન કેદની સજા ફટકારવામાં આવી। સંવાદદાતા રાજેશ રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, હાલ વાત કરીએ બનાસકાંઠામાં પ્રેમલગ્નની ઘટનામાં 9 આરોપીઓ જે દોષિત ઠેરવ્યા તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। હાલની શું વધુ અપડેટ? જી, ચોક્કસથી બનાસકાંઠાના દાંતીવાડાના ગોડ ગામની અંદર 1 વર્ષ અગાઉ ઓનર કિલિંગનો એક જે કિસ્સો બન્યો હતો ને જે આ હત્યાની અંદર 9 જેટલા જે આરોપી હતા એ આરોપીઓને જેલના હવાલે કરવામાં આવ્યા હતા। જે બાદ કોર્ટની જે આ કેસ ચાલ્યો હતો અને કોર્ટે હાલમાં આ જે તમામે જે 9 જે આરોપીઓ છે આરોપીઓને સજા ફટકારવામાં આવી છે। ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે આ જે સરકારી વકીલ હતા તેમની દલીલોને ગ્રાહ્ય રાખીને તમામ જે આરોપીઓ છે આ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। જી આરતી। જી આભાર રાજેશ સમગ્ર માહિતી આપવા બદલ।